નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે કંઈક નવું એટલે કે આપણે આગળ તો કરી ગયા છે કે મેથ્સ રીઝનિંગ કેવી રીતે તૈયાર કરવું। ત્યારબાદ આપણે દરેક સબ્જેક્ટ લઈશું કે દરેક સબ્જેક્ટ તમે કેવી રીતે તૈયાર કરી શકો। જેમ કે આપણે 50 માર્ક્સનું જોઈએ કોન્સ્ટેબલમાં અને 25 માર્ક્સનું પીએસઆઈમાં હિસ્ટ્રી, જીઓગ્રાફી, કલ્ચર એટલે ઇતિહાસ, ભૂગોળને વારસો પૂછાય છે। તો ઇતિહાસનો આજે આપણે સૌપ્રથમ લઈએ છીએ, ત્યારબાદ ભૂગોળ લઈશું ને ત્યારબાદ કલ્ચર તમે કેવી રીતે કરી શકો છો તે આપણે જોવાના છીએ। તો ઇતિહાસમાં આપણે જોઈએ, હું અંગ્રેજીમાં અહીંયા પાડી દઉં એટલે તમારે ખ્યાલ આવી જશે કે ઇતિહાસ। તો આપણે સામાન્ય રીતે એમાં જોઈએ તો 3 પોર્શન આપણને પડતા જોવા મળે છે। એમાં એ 3 પોર્શન કયા કયા છે તે આપણે જોઈએ। તો સૌપ્રથમ છે એ એટલે એન્શિયન્ટ એટલે પ્રાચીન ભારત। તો આપણને ગુજરાત ને ભારત બંનેના સંદર્ભમાં વાત કરું છું, પછી પુસ્તકે કહીશ કઈ કઈ છે। પ્રાચીન ભારત, તો તેમાં તમે જોવો છો કે મોસ્ટ ઓફ આપણે જોઈએ કે 100% ઇતિહાસમાં લઈએ એટલે ધારો કે કોઈએ 100 પ્રશ્નો કાઢવાના હોય તો પ્રાચીન ભારતમાંથી એ લોકો લગભગ આપણે જોઈએ તો 35% જેટલું પોર્શન હોય છે તે પ્રાચીન ભારતનું રહેતું આપણને જોવા મળે છે। તેમાં પછી સિલેબસ વાઇઝ તમે જોવાના ટોપિક કયા કયા છે, તો એમાં એક આપણને પૂછે છે સિંધુ ઘાટી સભ્યતા, ત્યારબાદ જૈન અને બૌદ્ધ ધર્મ। એ બે એવા ટોપિક છે કે તમારે એમાંથી પ્રશ્નો આવતા જ હોય છે। ત્યારબાદ ગુપ્તકાળ છે મહત્ત્વનો, હર્ષવર્ધનકાલીન ભારત છે, ત્યારબાદ જે આપણે કહેવાય ને કે આર્યો આવ્યા હતા તે વૈદિક સભ્યતા, એમાંથી પ્રશ્નો। તો ટોટલ તમે આપણે જોઈએ કે 10 ટોપિકો છે, તેમાંથી મહત્ત્વના તમે ટોપિક કાઢશો તો એમાંથી 7 ટોપિક એવા મહત્ત્વના હોય છે, 6 થી 7, કે તેમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન આપણને પૂછાતા જોવા મળે છે। તો આ થઈ ગઈ એન્શિયન્ટ એટલે કે પ્રાચીન ભારતની વાત। ત્યારબાદ આપણે બીજું જોઈએ તો તે કયું છે, તો એમાં આવે છે મધ્યકાલીન ભારત। મધ્યકાલીન ભારત તો 100 માર્ક્સનું પેપર કાઢવું હોય તો કોઈ વ્યક્તિને તમે કાઢવા કહો તો 15 થી 20 પ્રશ્નો આમાંથી નીકળશે। જો કે એ એટલું લાંબુ છે નહીં, એ તમે જોઈ શકો ને, આમાંથી એટલા બધા પ્રશ્નો એના કારણે કદાચ આપણે જોઈએ તો પૂછાતા નહીં હોય। તો 15 થી 20 પ્રશ્નો એમાં પૂછાતા હોય છે। મેન એમાં છે દિલ્હી સલ્તનત, મુઘલ યુગ ને મુખ્ય નાનો એવો પણ મહત્ત્વનો ટોપિક કયો છે, વિજયનગર સામ્રાજ્ય। આ ટોપિક આપણે મોટા ભાગે દરેક પરીક્ષામાં જો તમારે 5 પ્રશ્નો કાઢવા હોય તો ને પ્રાચીન મધ્યકાલીન ભારતના 5 પ્રશ્નો ઇતિહાસમાંથી આપણે કાઢવા હોય તો વિજયનગરમાંથી તમારે 1 અથવા 2 પ્રશ્નો કાઢવા આવશ્યક બની જતા હોય છે, કારણ કે ઘણું મહત્ત્વનું છે। ત્યારબાદ તમે મુઘલ યુગ કરી શકો ને દિલ્હી સલ્તનત, આ 3 ટોપિકો। દક્ષિણ ભારતના રાજવંશો આવે છે આમ તો, પણ એટલા બધા યાદ રહેતા છે નહીં, એટલે આ 3 ટોપિકો ત્યાંથી મહત્ત્વના બની જતા હોય છે। ત્યારબાદ આપણે ઇતિહાસમાં જોઈએ તો સૌથી મોટો પોર્શન કોઈ હોય તો તે છે આધુનિક ભારત, ને એમાંય છે ગાંધીયુગ 1 અને ગાંધીયુગ 2 એ ઘણા મહત્ત્વના રહેતા હોય છે। તો એ તો આપણે હજુ કર્યું છે નહીં, પરંતુ 50% આનું મહત્ત્વ રહેતું હોય છે। તો તમારે આવી જ રીતે તૈયારી કરવાની હોય છે કે કયા ટોપિકમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે એ ટીક માર્ક કરી નાખવાના। પ્રાથમિકતા કેવી રીતે આપણને એકવાર તમારે સિક્વન્સમાં હિસ્ટ્રી તો પતાવવી જ પડશે, કારણ કે હિસ્ટ્રી સિક્વન્સમાં પતે એવો જ વિષય છે। તો એમાં કેવી રીતે તમે કરી શકો તે આ હતા। ત્યારબાદ પ્રીવિયસ યર ક્વેશ્ચન, જે આપણે PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન કહેતા હોઈએ છીએ, તે ઘણા મહત્ત્વના બની જતા હોય છે। તમે જીપીએસસીના એ પ્રશ્નો આ વખતે પીએસઆઈ કોન્સ્ટેબલમાં તમારે કરવા આવશ્યક બની જાય છે, કારણ કે હસમુખ પટેલ સાહેબ જે કહે છે તે પૂછે છે। તો આપણે એ વિષયમાં એ જોઈશું કે ભાઈ તમે જીપીએસસીના પ્રશ્નો ક્યાંથી કરી શકો, અથવા એ આપણે કરી લઈશું જેથી આપણે એ છૂટી ન જાય। તો આ એક બીજી બાબત હતી। હવે પુસ્તકો કયા કયા વસાવા આના માટે, તો ઇતિહાસમાં જોઈએ આપણે તો આપણી જોડે એક પુસ્તક છે એનસીઆરટી યુવા, તે તમે લઈ શકો છો। એનસીઆરટીનું જે છે યુવાનું પુસ્તક, એ 3 ભાગવાળું લઈ શકો છો અથવા છૂટકવાળું છે। મારા હિસાબે 3 ભાગવાળું લઈ લો તમે, તે વધારે સારું રહે। જેમાં ઇતિહાસ આપણે એ 650 પેજની લગભગ બુક છે, 650 થી 80 પેજની, તો એ
શરૂઆતના 30 પેજ નહીં ગણતા, તો એમાંથી 310 પેજ લગભગ ઇતિહાસ છે. એટલે તમે ગણી શકો કે ઘણી સારી રીતે કવર આપણને થયેલ જોવા મળે છે ઇતિહાસ. ત્યારબાદ કહેવાય કે ગુજરાતના ઇતિહાસ માટે તમે શું કહી શકો, તો એમાં આપણે જોઈએ તો ગુજરાતના ઇતિહાસ માટે એક તો છે યુવાની, ને બીજી છે લિબર્ટીની, ને ત્રીજી વર્લ્ડ ઇન બોક્સ. આ 3 પુસ્તકો મારા ધ્યાનમાં છે. આના કરતાં બીજા પુસ્તકો સારા હોઈ શકે છે અને બધા પુસ્તકો સારા જ હોય છે. એટલે એવું કંઈ કહેવાનું છે નહીં કે આના કરતાં બીજા પુસ્તક હોય તો તમારે એમાંથી નહીં પૂછાય. ઇતિહાસ તો હવે બધામાં સેમ જ રહેતું હોય છે, તો આ એ ખાસ કરી નાખવા. તો આ હતી કંઈ કહેવાય ને કે ઇતિહાસ પુસ્તકો ક્યાંથી ને કયા કયા કરવા. હવે ઇતિહાસ કરવું કેવી રીતે, તો મેનલી મારે કરવાનું થાય ઇતિહાસ તો હું કેવી રીતે કહું છું કે ધારો કે હું 1, 2, 3 આ 3 ચેપ્ટરો મેં રાખ્યા અને 4 ત્યારબાદ આવશે 5મું. ચાલો આ 5 ચેપ્ટરો મેં રાખ્યા. આજે મારે વાંચવાનું થશે તો ખાલી હું અહીંયા વાંચી જઈશ કે પહેલો ચેપ્ટર છે ઇતિહાસના સ્ત્રોતો ધારો કે. ત્યારબાદ એને લગતો વિડીયો ને હું જોઉં છું તો ખાન સરની પ્લેલિસ્ટ છે તે હિન્દીમાં છે, તે તમે કરી શકો છો. તો ઇતિહાસ અને ગુજરાતીમાં કરવું હોય તો આપણે કરાવીએ જ છીએ. તો ઇતિહાસના સ્ત્રોતો પહેલી વાર તમારે ખાલી રીડ કરવાનું. ત્યારબાદ બીજા દિવસે જાઓ એટલે તમારે આ વ્યવસ્થિત રીતે શાંતિથી એકવાર રીડ કરવાનું ને બીજો ચેપ્ટર વાંચવાનું. ત્યારબાદ એનો વિડીયો તમારે જોઈ નાખવાનો વિડીયો, પછી વાંચવાનું. ત્રીજા દિવસે આવો તો આમાં વ્યવસ્થિત રીતે અંડરલાઇન કરી દેવાની પહેલાં ચેપ્ટરમાં. બીજો ચેપ્ટર તમારે શું કરવાનું હોય છે, વાંચવાનું વ્યવસ્થિત રીતે, હવે ધીમે ધીમે શાંતિથી. ને એની સાથે તમારે ત્રીજો ચેપ્ટર રફ રીડિંગ એટલે ખાલી વાંચન કરી જવાનું હોય છે, એ પણ વિડીયો સાથે. ચોથા દિવસે તમારે પહેલો ચેપ્ટર હવે ફટાફટ રિવિઝન સ્વરૂપે લેવાનું, બીજો ચેપ્ટરમાં અંડરલાઇન કરવાની, ત્રીજો ચેપ્ટર શાંતિથી વાંચવાનું, ચોથા ચેપ્ટરનું વિડીયો અને રફ રીડિંગ કરવાનું હોય છે. ત્યારબાદ તમારે 5 ચેપ્ટરો જેવા પતી જાય તો પછી આ સંપૂર્ણનું તમે રિવિઝન કરી શકો છો ને એવી રીતે આગળ તમારે વધવાનું રહેતું હોય છે. કારણ કે ઇતિહાસ તમે જેટલું રિવાઇઝ કરીશો એટલું જ વધારે યાદ રહેશે. અમુક જે પોઈન્ટ હોય તે તમારે અંડરલાઇન કરી દેવાના અને પછી તો ખાલી રફ રીડિંગ લગાવતા રહેવાનું. ત્યારબાદ જો તમારો પ્રાચીન ઇતિહાસ પતી જાય તો એ સંપૂર્ણ રિવાઇઝ કરી દેવાનું અને મધ્યકાલીન ઇતિહાસ તરફ આગળ વધો ને મધ્યકાલીન પતી જાય તો પછી મધ્યકાલીન રિવિઝન, પ્રાચીન અને મધ્યકાલીન પાછું રિવિઝન, પછી આધુનિક શરૂ કરવાનું. તો આવી રીતે જેટલું તમે રિવાઇઝ કરશો એટલું તમને પરીક્ષામાં લાભ થશે. કારણ કે તમને ઘણું બધું આવડશે તો ખરું, પણ સાચા જે 2 ઓપ્શનમાં અટવાવાનું થાય એ તમારે માત્ર ને માત્ર રિવિઝનથી શક્ય બની શકશે. તો આ હતી ઇતિહાસની ચર્ચા. આવી રીતે આપણે જિયોગ્રાફી કેવી રીતે કરવાનું અને બીજું છે આપણે કલ્ચર કેવી રીતે કરવાનું, ત્યારબાદ જે બંધારણ છે, બીજા વિષયો છે, કરંટ અફેર કેવી રીતે કરવાનું, તે બધી બાબતોએ ચર્ચા કરીશું. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો અને કેવું લાગ્યું આ વિડીયો એ અવશ્યથી જણાવજો.